અરવલ્લીના મોડાસામાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થીની અંતિમ યાત્રા નીકળી હતી। સુરત ખાતે અભ્યાસ કરતા મોડાસાના મેડિકલના વિદ્યાર્થીની અંતિમ યાત્રા દરમિયાન પરિવારજનોની સાથે આખું ગામ હિબકે ચડ્યું। હર્ષ પંડ્યાનો નશ્વર દેહ સવારે સુરતથી તેના માદરે વતન મોડાસા લાવવામાં આવ્યો હતો। શોકમગ્ન પરિવારજનોએ આક્ષેપ કર્યો કે વધુ પડતું રેગિંગ થતાં તેણે આ પગલું ભર્યું। આ ઘટના બાદ પરિવારજનો અને સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે માંગ કરી છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ વિરોધી કાયદાઓ માત્ર કાગળ પર નહીં પરંતુ હકીકતમાં કડકાઈથી અમલમાં મૂકવામાં આવે। પ્રકારના રેગિંગ ઉપર કોઈ પણ અંકુશ નથી આ સરકારનો। હા, અમે દાવા સાથે કહીએ છીએ જે અત્યારે આપ જોઈ રહ્યા છો। તો મારી સરકારને એટલી વિનંતી છે કે કાયદાને કડક બનાવો। જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે। જુનિયરો મારફતે પણ જાણવા મળ્યું છે। ફરીથી આપને વિનંતી કરીએ છીએ